આપણે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં આવી ગયા સ્નાન કર્યું મારા પરિવારનું નામનું મારા મમ્મી પપ્પાના નામનું મારા આખા પરિવારના નામનું અને મારું આખું કુટુંબ ને મારું ગામ બધાને ભગવાન હે ને હાજા નરો રાખે ને આપણે ભાઈબંધ ક્યાં ગયા ભાઈબંધ બધા મારા ભાઈબંધ છે ભાઈબંધના નામની છે બધા નામની ડૂબકી મારી આપણે બરોબર જય પ્રયાગરાજ જય પ્રયાગરાજ જય પ્રયાગરાજ હા પ્રયાગરાજ અમારા માણા આવેલો આવે પબ્લિક એટલે બધી બાજુ ચક્કાજામ કેટલા કિલોમીટરમાં કાંઈ નક્કી જ નથી થાય हाँ प्रयागराज से भाई के जाम हो भैया प्रयागराज में हम स्नान करने अभी जा रहे हैं और हमने भगवा ले लिया है आ भगવો પહેરીને સ્નાન કરવાનું આને શું હોય ભગવો શું રાખવાનું જો આ તેડવા વાળા કદાચ ફેમસ થઈ જાય બે વાતું હે મહાપ્રયાગરાજમાં દર્શન કરવા આયા હે ના હા અને જો હા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પાછા ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સંગમ નદીના કાંઠે ને થોડીક જ વારમાં અમે જવાના છીએ સ્નાન કરવા બરોબર ફૂલે ફૂલ પબ્લિક ચક્કા જામ છે હો ભાઈ ચક્કા જામ છે અમારી ટીમ ઉતરી છે હવે પ્રયાગરાજમાં વેલજીભાઈ ખરેખર ની ડૂબકી મારવા મળ્યા છે અમારા નિલેશભાઈ વેલજીભાઈ રણજીતભાઈ હાસા થઈને મંડાણા કોના નામની ડૂબકી મારતા હોય કાંઈ નક્કી ના એટલે કોના નામની મારો ડૂબકી કોના નામની મારી મારી દો એક હા ગમટે હજી એક મારો નિલેશભાઈ તમે જ મારી દો એક બધા હા ગમટે બધાને હા ગમટે મારી દો એક ડૂબકી હા નિલેશભાઈ હા જય જય કોળી સમાજ હાલો જય મહાકાળ મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા છે દર્શન કરીને અમે નીકળ્યા છીએ પાછા પરત હવે ક્યાં જવાના એ નક્કી નથી ઘણા માણસો ભૂલા પડી જાય કપડા કાઢે એક કપડા પજારે છે કપડા વગર રગડે છે જો અમારા નિલેશભાઈ પેસ્ટ પાણી લીધું છે દેશી જુગાડ કર્યો છે અને જે કોઈ પાણી લેવું નિલેશભાઈ પાસે મળી જાય છે ગુજરાતમાં આવ્યા પછી જો દેવાભાઈ સરપંચે લીધું છે અને ગામ હાટું લીધું છે અમારે પ્રજા થાય છે એટલે કે અમારે પાણી લેવું પડશે આપણે એક બોટલ નાની એવડી ભરી છે આપણે સરપંચ ક્યાં હા ભલે પણ ઓલા પંપ આવે ને પંપ આ સરપંચે આખો ગામ બોલી દો આ સરપંચ ને દેખાડ આ દેવજીભાઈ સરપંચે ખાખરાડીના જો એમને આખા ગામને દેવાનું ટીપુ દેવજીભાઈનો પ્લાન શું ખબર છે ઓલા પાણી નાખવાનો પંપ આવે ને એમાં નાખી બધા ગામના ફુવારો મારી દેવાની વાત છે નિલેશભાઈ તમે કોને આપણે 10 વાળાને કોઈને પણ જોઈને પણ આપણે ઓલું બેટરીમાં પાણી ભરીને ટોટી આવે ખબર ટોટી પોલિયો પાઈ દેવાનો બરોબર નિલેશભાઈ ટોટી દેશે અને ઓલા ભાઈ કંઈક કિરીટભાઈ તમે કઈ રીતે વિતરણ કરશો ગંગાજળ તો ઝાઝુ પીવો તો ભલે અને થોડું પીવો તો ભલે ગંગાજળ મોઢામાં પડી જાય તમે ગામમાં જેને પણ જોઈ ઘરેથી લઈ જાવ મળી જશે ને મળી જાય રેડી હાલો દેશી ભક્તિ હો ફાઇનલી મિત્રો કેસી કાશી વિશ્વનાથ પહોંચી ગયા અને સાયકલની સવારી કરી લીધી છે અમે લોકોએ અમે 4 જણા કરી બીજા તો શી ખબર ક્યાં ગયા હોય અમારે નોન કરવી પડે અમારો હાથની એવા હારે અમે સવારી કરી લઈએ સવારી કરીને કાશી વિશ્વનાથનું દર્શન કરશું દર્શન કરીને પછી પાછા આગળ ક્યાં નીકળવાના એ તમને આગળ વિડીયોમાં બતાવશું બરાબર બાકી છે સુધી નથી આગળ પ્રયાસ
નજારો છે કાશી વિશ્વનાથનો મિત્રો. બજાર તમે જોઈ શકો, પબ્લિક ઠેઠ સુધી ચકાજામ છે. પબ્લિક અત્યારે બધી જગ્યાએ એટલું છે કે એની કોઈ સીમા જ નથી એમ. પણ આપણે ઠેઠ ત્યાંથી 1500 કિલોમીટર કાપીને આવ્યા. દર્શન તો ગમે એમ કોઈ કારણોસર ગમે એમ કરવા તો પડશે જ તે, કારણ કે બોલો આપણે જાજો થઈ ગયો. એટલે કાશી વિશ્વનાથ અત્યારે છીએ, દર્શન કરીને પછી અહીંથી નીકળશું. આગળ ક્યાં નીકળવી પછી વિડીયો તમને કહીશું, બરાબર? મારો ડૂબકી મારો બે હારે હાલો. છોકરાની આખા પરિવારની આખા કુટુંબની આખા કુટુંબની નિલેશભાઈ મારો એક નિલેશભાઈ મારો હા હે મિત્રો હે ને નજારો ગંગા નદીનો જુઓ. બોટ માથે બોટ હાલે. જય હો વિશ્વ કાશીનાથ. ચંપલા હા ચંપલ કાઢ નાખો એમ કે. गौने दस का हुआ भैया चप्पल गंगा माई छुए ना तुम चप्पल पंचनाथ चप्पल पहले गंगा जी बना लेला कंप्लेंट ने पार लेते मार देते. हम लोग नंगे पाँव જોઈ શકો. અને અમે દર્શન કરવાનો લગભગ અમને મોકો મળશે નહીં, કારણ કે પૂરો 2 દિવસનો તમારો ટાઈમ હોય તો તમે કરી શકો. કાશી વિશ્વનાથ દ્વાર જુઓ, ત્યાંથી અંતા વધારે 3 કિલોમીટરની લાઈન છે મિત્રો. આવીને આવી ઠેઠ સુધી 3 કિલોમીટર સુધી આવીને આવી લાઈન છે. અને વચ્ચે ક્યાંક જાય એટલે ખોટું લખવું થાય ને બધા અલગ અલગ પ્રશ્ન ઉપર થાય છે. દર્શન કરવાનો કોઈ ચાન્સ નથી. છે ખરો પણ ટાઈમ હોય તો. પૂરી 4 થી 5 કિલોમીટરની લાઈન છે આમાં બધું. પૂરું લાઈન છે મિત્રો, બધું પેક છે હો. ઠેઠ જો તમે જ્યાં થાંભલા જોવો ને બધી લાઈન છે. વિશ્વ કાશીનાથ મંદિર ને જોવો મિત્રો, ટ્રાફિક જગા જામ. કોઈક મુખ્યમંત્રી કે કોઈક અહીંના કોઈક સીએમ હોય, કોઈક આવ્યું હોય.
आगे बढ़ जाइए, आगे बढ़िए, आराम से चलिए, धक्का मत दीजिए, आराम से चलते रहिए, आगे बढ़ते रहिए, सामने आगे बढ़ जाइए। ઓય, 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 ઓય. आगे बढ़ते रहिए, आराम से आगे बढ़ते रहिए, धीरे धीरे आगे बढ़ते જય સીતારામ ને ગુડ મોર્નિંગ નો કહેવાય વાગ્યા હે બપોરના 3 અમે બધી દર્શન આડાવડા કરીને રનિંગ રસ્તે ચડી ગયા 4 વાગ્યા 4 વાગ્યા ને જો હવે નાસ્તો ન મળ્યો રાતે ખાવાનું ન મળ્યું ને અત્યારે ખાલી જો આ સફરજન છે દ્રાક્ષ છે કેળા છે જો કેળું સાહેબ ખાય છે રણજીતભાઈ ધરા ખાય છે અને અમાર વેલજીભાઈ ધરા ખાય છે અને એક ગાડી જો અમારી આગળ છે ચાલો આમાં તોડવી તો ખરી ને આખું લઈ લે ને હું બીજું લઈ લઉં તમે બાજુમાં અને શાંતિથી ખાઓ ભાઈઓ જતો સમજ્યા તમે શું કહેવા માંગો આમાં હા કહેવામાં એવું હે ભાઈ ખાવાનું કઈ મળ્યું નથી ખાવાનું દ્રાક નું કહું તો રણજીતભાઈ કે તમે કાચા ખાઓ મોઢામાં દેખ તો ના પડે પણ યુપી અને હવે રાજસ્થાન આવે આપણે યોગ્ય ભોજ્ય કઈ લીધું નહીં ને અયોધ્યામાં એવું છે ટ્રાફિક અત્યારે ફૂલ છે પગ મૂકવાની ક્યાંય જગ્યા નથી એના હિસાબે આપણે રાજસ્થાનમાં જ આવી પછી ચારક આવશું આપણે રામનો હુકમ થાય છે ફરી પાછા આવશું અત્યારે હવે અયોધ્યાનું માંડી વર્યું હોય કારણ કે પ્રયાગરાજમાં કાશી વિશ્વનાથ ક્યાં એટલે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી કેરું તમે ત્યાં વિશ્વનાથ તો જોયું તો કેટલી લાઈન હતી હા 3 કિલોમીટર લાઈન હતી ઓલરેડી હા હોય એટલી ખરી તો વિડીયો બનાવી દીધો તમે આગળ આગળ તમને બતાવશું પછી હવે નીકળ્યા રાજસ્થાન જાવી છે અમન સાહેબ અહીં બેઠા અમારે વાંહે બેવાનો વારો સીતારામ અમારે જો વાયા બેવામાં બહુ મજા આનંદ આવે બહુ મજા આવે જરાક લીધી જરાક ખાઈ રાખ્યું અને સવારનું રાતનું કઈ ખાધું નથી પવનનો રાતના હુતાય નથી કયો ખાધું નથી આ બધી ટાઈમ વગેરે આવે ને એટલે બધું તકલીફ વાળું છે મારે ઘડી હમણાં ગાડી હાંકવાનો વારો હોય એટલે હું ઘડી ખુઈ જાઉં વાહ સાહેબ શું જાય હું ઘડી ખુઈ જાઉં હાલ લઈ લ્યો લોક લઈ લ્યો ખુઈ જઈ સાહેબ ઉઈ જાય શું અમારે ઘડી વારમાં અમારે સાહેબ ઉઈ જાય અમે આમાં નીકળ્યા ગોઈંગ ટુ રાજસ્થાન ધરા ખાતા જવી કેળા ખાતા જવી અને સફરજન લીધા ખાતા ખાતા એટલે એક ગાડી આગળ છે ને એક ઈચ્છે આગળ છે એ લગભગ 35 કિલોમીટર કાપી ગઈ દમડી ઉડી બહુ વિડીયો બનાવી રહ્યો છે બરોબર મિત્રો ફાઇનલી આજ રોકાણ અહીં ગેસ્ટ હાઉસમાં અને જો અમારા બધા મિત્રો હોઈ ગયા છે અને આ અમારા જસપતભાઈ ચાલુ હોય આમ કામકાજ અમારા વેલજીભાઈ રણજીતભાઈ અહીંયા હોતા હે અને અત્યારે અમે લોકો આજ કેટલા દી 3 દી થયા કા 3 દી થયા આજ હોતા હી અમે કૂવાનો મેળ આવ્યો નતો અત્યારે આપણે હોઈ જઈએ અને ખબર આપશું વહેલા ભાગી નાહી ધોઈને પછી આગળનો રસ્તો લઈશું આપણે અત્યારે હોઈ જઈએ બરાબર તો ગુડ નાઇટ જય માતાજી બધા મિત્રોને મળીએ આપણે સવારે મોર્નિંગ સીતારામ અને જય માતાજી બધા મિત્રોને આજ છે ત્રીજો દિવસ હા ચોથો દિવસ થયો અને બધા આપણે ક્યાં છે અત્યારે આપણે ઉદયપુર વાળા રસ્તામાંથી ઊભા હી ગુડ મોર્નિંગ સાથે ચાય અને કોફી નાસ્તો કરવા ઊભા રહ્યા અમારી પૂરી ટીમ શામભાઈ છે અમારે કિરીટભાઈ છે રણજીતભાઈ છે દિલીપભાઈ વેલજીભાઈ બીજી ટીમ અડધી અમારી નાય છે અને બધા નાસ્તો કરી રહ્યા છીએ અને અત્યારમાં નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ હવે પછી આગળનો રૂટ લેવાનો વિડીયોમાં તમને બતાવું બધો નાસ્તો અત્યારમાં ચાય કોફી જે ખાવું હોય મળી રહે તમને ટૂંકમાં અત્યારમાં બરાબર નાસ્તો કરી લઈએ નાસ્તો કરું પછી આગળનો રૂટ લઈએ આપણી હોટલ છે આપણી એટલે કે એમ જ્યાં રહ્યા નહીં હતા અને આ ભાઈ નાસ્તામાં બાકી રહી જાય એ ભાઈ નાસ્તો કર્યો જો આ બધું વસોડી એમને બોલાવે છે એટલે જો
બધું છેલ્લે વસોડ નાખ્યું ના, બધું. એટલું પાણી રાખ્યું છે તમારા હાટુ. પાણી રાખ્યું ને જો એ પાણી રાખ્યું આપણે હાટું. શિવરાજ છે તો થોડો ફરાર કર્યો છે અમાર બધાને શિવરાજ છે આ શિવરાજ તમારે અત્યારમાં જો અત્યારે જો શિવરાજ હતી શિવરાજ તો જમી લીધું હે અને ગાડીઓ સાફ કરે હે. અમારા સાહેબ લોકો ગાડીઓ સાફ કરે. આમનો જો અમારો અંદર સાફ કરવાનો વારો હતો ને આમનો બહાર એ મેં અંદરનું લઈ લીધું. આ ભાઈનો જો બહાર સાફ કરવાનો વારો આવ્યો એમ અંદર અમે અંદરે કર્યું હતું હો. કોને બે અંદર એમે કર્યું બધું સાફ. બે કઈ આગળની હો. જો સાહેબ અમારે કરે છે ગાડીઓ સાફ અને બીજા ભાઈ ગાડીઓ સાફ કરે છે. ઓલા ભાઈ તમારે જાણે. તો ફાઇનલી મિત્રો અમે બધા થઈ ગયા રેડી. અમારા મેન સાહેબ રેડી થઈ ગયા છે, બીજા ભાઈ રેડી થઈ ગયા. અમારી એક ક્રેટા, બીજી થાર ક્રેટા અને બધા આડાવડા ફોટા પડવે છે. અને જો અમારું ગ્રુપ આ બાજુ બધું ઊભું છે અને ફોટાનું કામકાજ ચાલુ છે. વેલજીભાઈ આવું બધું ન કરાય, ફોટો એટલે હરકો કરું છું. કાંઈ વાંધો નહીં. બહારનું હેઠું પડે ખાવાય નથી દેતા. આ બધા ફોટા પાડે પણ ફોટા પછી ટાઈમે ટાઈમે આવતા નથી હો. ફોટા પાડો પણ ટાઈમે ટાઈમે આવતા નથી હો ભાઈ. હા જેનો વારો હોય આવી જાવ. આ ફોટા આપણે ઓલ્યા પાડવી. નાના સાઈડ બાંધો. ફોટોગ્રાફર વધી જાય જો કેટલા ફોટોગ્રાફર તમે જોઈ શકો. એક માણસ અહીંયા કેટલા ફોટોગ્રાફર સમજો. હા ફોટોગ્રાફર કેટલા ફોટોગ્રાફર સમજો. આ સાહેબે ફોટોગ્રાફી કરે. અમારો ધંધો ભાંગી ગયો લગભગ પૂરું થઈ ગયું એટલે તો અમારો જો ધંધો પૂરો થઈ ગયો ભાઈ. જો ફોટોગ્રાફર અહીં વધી ગયા હે જો. હાલ લે જો કે હવે બધા એ આનપુરે અમે ફોટોગ્રાફર છૂટ્યા. હાલ લે બધી બાજુ છૂટ્યા સમજો. હા હલતા નહીં કોઈ. મસ્ત મજાનું પ્રયાગરાજનું ગ્રુપ બનાવ્યું છે. અમે બધા મિત્રોએ ફોટા પાડ્યા હતા લઈએ 1 કલાક કાઢી ફોટા પાડવા. તો બધા મિત્રોના અલગ અલગ ફોનમાં છે. તો બધા મિત્રોને એટલું પ્રવચન આપું બધાએ જે ફોટા પાડ્યા એ બધાના ગ્રુપમાં નાખજો, કોઈની લાગણી ન દુબાય. હા જો ખબર અમે એક જણો કડીક થોડવી ઉતરવી ધક્કો દેવી પછી પાછા બે જાય થોડો બિચારો આંધો પરસેવો મોટરસાઇકલ हाँ मैं कીધું ગેટ પડે ને ઠેઠ ના અંદર થી ગેટ અંદર થી મેં તારે હે ને અમને પાર્કિંગ માં મૂકી જવાનું બરાબર. અંદર થી 600 રૂપિયા કીધા તમને એક ના કેટલા 200 રૂપિયા એક બહાર આવીને આવ્યા હતા 100 રૂપિયા નહીં 100 जहाँ कहीं भी हो आप भूल व्यक्ति में चले आए शंकर कुमार भूल व्यक्ति में आप प्रतीक्षा कर रहे हैं। सुनीता देवी चक्की पार आगरा की रहने वाली सुनीता देवी चक्की पार आगरा की रहने वाली आप मेला क्षेत्र में जहाँ कहीं भी हो आप भूल व्यक्ति में चले आए। हेलो फोटो पाड़ दो मुझे आपकी प्रतीक्षा कर रहे हैं। हरीसा नया बिहार आप मेला થાકી ગયો मेरा क्षेत्र में जहाँ कहीं भी माला देवी को तलाश कर रहे हो आप के पास चले जाए आपके साथ आप प्रतीक्षा कर रहे हैं। भरत मंडल मधेपुरा बिहार के रहने वाले
ઘણું દૂર હો. પડી જાય ચાલો. લઈ લો, હાલો દેવાભાઈ, લઈ લો. બધા વેલજીભાઈ બધા ખાઈ ગયા હતા. ઓલા ભાઈ પાછા હતા ને રણજીતભાઈ ના પછી ઉપાડે ની લાયા એટલે અમુક પીએથી થોડુંક ફેંકી. બાપન રોડ છે સર બુજી ના આવે થઈ ગયો રાત ને ભજી લો. ડિફેન્ડર હાલતી હોય 150 તો આ મહેન્દ્રા ને થાર છે જોઈ લ્યો. હાલે હો, ઉડે તો આ ઉડે તો જા નકર સીધી બાવરિયામાં ઘા થાય જોઈ લ્યો. 150 જાય ને ડિફેન્ડર નું કાઈ ન આવે ઓ મોરે મોરો મોરે મોરો હો, ઉડે તો આ મોરે મોરો તો આવે હા જોઈ લ્યો. મોરો મોરે મોરો મોરે મોરો જોઈ લ્યો. જાય ને કાયદેસર 150. કાકા ગાલીને ગયા હોય અહીંયા ક્યાં માય જાય. તો ફાઇનલી જમીન બેઠા હી, જમી લીધું, બપોરનો લંચ કર્યો, વાગ્યા હે 4 ઘણું. અને અમારો ડાયરો બધો બેઠો હે. નિલેશભાઈ કોડીએ જો કંઈક નાખ્યું અત્યારે રેડ કર્યું કંઈક ઉમેર્યું. ત્રિપોટી બેઠી અમે. શું વેલજીભાઈ હવે સફર શું સફર કાંઈ નહીં 1000 કિલોમીટર જેવું છે. 900 ઉપર છે એટલે 1000 ગણી લ્યો. ગમે એમ કાઢી તૂટા આપો ને તો આજ ભેગું થઈ. કાલ સાંજે પોગો નહીં તમને એટલે કંઈક પ્લાનિંગ કરો છે, વચ્ચે ડ્રોપ ભૂઈ જવાની વાત છે, બીજું કાંઈ છે નહીં. ડ્રોપ કરવો હોય છે. અને આ અમારી બીજી ટીમ છે જો, સુરત દેવરની ટીમ. આ એક આખી અલગ જ ટીમ જો, આ એક આખું પૂતળા ઘોડે ઊભું જો. આ હમત પટેલ એક આજની ટીમ આવી એકલી કંકુડી એકલી. એટલે હવે હે ને અમે પ્લાન કરી હા બેઠા બેઠા શું કરી નીકળી જમી લીધું આ હે રાજસ્થાનની ખાડી. મિત્રો રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે અને રાજસ્થાનનો નજારો તમે જોઈ શકો. જો નકરી ઝાડી વિસ્તાર છે બહારથી, મસ્ત મજાનું મજા આવે એવું છે નજારો. રાજસ્થાનમાં અમે લોકો એન્ટર થઈ ગયા છીએ અને હવે આગળનું ક્યાં જવાના એ તમને બતાવશું વિડીયોમાં. વિલજીભાઈ ક્યાં જવાનું ખબર કઈ? આપણે ભાઈ નરેન્દ્રમાં ઊંઘમાં જાગ્યા છીએ. તમને કાંઈ ખબર નથી ને? આપણને કઈ ખબર નથી ક્યાં પગ્યા. હા તો ગાડી આગળ છે અમારી બે, એ ગાડી જ્યાં જાય ને અમારે જવાનું. ઘરે કે ઘરે ફરવા કે ફરવાનું, કદાચ આને રહેવાનું કે તો આને રહી જવાનું થાય છે બરોબર અમારે. ઈ વિસ્તાર મૂકી દેવો એ ફાઇનલ. ભાઈ એ ફાઇનલ છે. બધાનો કંટાળો તો એ હાસું મજા આમ એલા વેલજીભાઈ આવજો, એલા કિશનભાઈ આવજો, એલા આમ ઓલું ઉપરું ઘોસડું કાંઈ મૂકી દેવાની વાત છે. કાંઈ લપત નહીં આ ઘરના બધા જ લઈને હે એ હાસું. ના ના બ્રહ્મચરી થઈ જાવ ને.
હા ભેખડ પડી હોય રણજીતભાઈ સમજો આ પડ્યું હોય ઈ પડી હોય તો ન પડી તો આપણે શું આપણે એટલું બધું અને જય સાવરિયા શેઠ આપણે પહોંચી ગયા સાવરિયા શેઠ મંદિર રાજસ્થાન અને રાજસ્થાનના મંદિરનો નજારો તમને ટૂંકમાં બતાવશું કેવું મંદિર છે અને દર્શન કરવા જાવીએ 10 વાગે મંદિર બંધ થઈ જાય એટલે થોડીક ઉતાવળ છે અને અમારા જે થોડાક વ્યક્તિ છે એ આગળ વહી ગયા અને અમે લોકો પાછળ છીએ દર્શન છે તાકાતવાળું આખું કાંઈ ઘટે એવું નથી ખરીદી કરવાના રિટર્નમાં થોડી ઘણી જે કંઈ કરવાની હા હે મંદિરનો નજારો હા હે શેઠ સાવરિયાનું મંદિર બહારથી નજારો જોઈ શકો તમે ફોન હેંગ થાય તો બકે બાકી બ્લોગ હેંગ થાય નહીં બરોબર હા સાવલિયા શેઠ એન્ટર दर्शन करने के लिए मित्रों व्लॉग में बने रहना आपको दर्शन कराएंगे वहाँ पे जो मोबाइल अलाउड होगा बाद में नहीं होगा बोलो सावरिया सेठ की જો મિત્રો વાગ્યા રાતના 12 ને એમ જો ખાવા હાટું 3 હોટલ રખડ્યા હવે ટાઈમ વગરનું તો કઈ મળે જ નહીં ટાઈમે બધું સારું લાગે આ ચોથી હોટલ આયા હે होटल रुद्राक्ष से मिलेगा या नहीं मिलेगा कोई मालूम नहीं है गुजरात से आए हैं हम लोग ये गुजरात की होटल वाला है હવે ચેક કરી લે બંધ થઈ ગયું ભાઈ આયે जो हमारे गुजराती है वो भी नहीं बंद है એ બંધ છે ભાઈ આયે कहता तो भाई रिजॉर्ट वाला ले ले ખાવાનું કઈ મળ્યું નથી આગળ પાછું ચાલુ કર્યો હે રાજસ્થાન ગુજરાત અહીંથી રહી 70 કિલોમીટર ગુજરાતની બોર્ડર ગુજરાતમાં એન્ટર થઈ જાય છે ગુજરાતમાં ભાઈ સારું છે આપણે 12-1 વાગ્યા સુધી ખાવા દે છે અને હારું દે હે સારું દે અહીંયા તો તમને ખાવાનું એટલે પૂરું ભૂકો નાસ્તો ખાવામાં ફેર્યા એટલે દી રે એટલે દી તમને મજા જ ના આવે ખાવાની ગુજરાતનું હારે ભાતું લઈને ફરવા આવવાનું જસમતભાઈ આપડા જેવું નો થાય આપણો મલક જ એવો આપણો કાંઠિયાવાડી ની મને કાઈ નો ઘટે આમાં તો બધું ઘટે નવા માણા આયલા શરમાય ભલા મને ના માઉ નો લેતા બધે હાલો આઉ નો લેતા હો લેવું પા ખાલી નકે તો હું દેવ ઓલા દેવ ભાઈ ના ઈ પછી કે ના એટલે એવું નો કરાય એમને દિયો થોડો કે પેક લેવા દો આ તું તો લઈ દો એટલે તમે ચાલો આ એમને પીન તો દીધું આ પકડો એટલે આટલું બધું આપણે નો લે એમને પીવા દો તમે લઈ લ્યો કેમ લઈ લે મને આ મારા માં આજી એન ગલાસ ભર્યો હે હું તો ફૂલ થઈ ગયો પણ એ વેલા ઉતારવા પડે ફાઇનલી વાગ્યા રાતના 12:30 અને અમે લોકો જમવા બેઠા હી જમવાનું ક્યાં મળતું નહોતું પણ અત્યારે ટાઈમ મળી ગયો હોય 12:30 ક્યાં હોય મારી પૂરી ટીમ ભરી દે જો જમવા અને અમારા બે વડીલો હે એ આવે પછી આપણે ચાલુ કરી જમવાનું બરોબર ફાઇનલી મિત્રો રાત રોકાણા હી અને જો અમારા સાહેબ આવી ગયા હે આ બીજા સાહેબ આયા સીતારામ અને બીજા જો આમ રજીસ્ટ્રેશન કરાવે છે અને જો આ રૂમ છે આ રૂમ રાખ્યો છે આપણે 200 રૂપિયા રૂમના પૈસા વસૂલ છે કોઈ જવાનું છે ગુડ નાઇટ કરી જવાની છે ગુડ નાઇટ અને ડ્રીમ હા 2 વાગ્યા છે રાતના સામમાં લઈ લ્યો હાલો રાતના લાગ્યા 2 આ સંબે એવો સંબંધ કરો એ રૂટી બુટી ન દેખ કરો આમાં સાંપે આમાં સાંપે સી અમારો હા સુરત દેવના જો હા સાંપે મજા આવશે ને હોય કાલ કરતા મજા આવે પૈસા વસૂલ પંખો હારો પર કેટલા પૈસા કયો બે શબ્દ કયો હાલ બોલજો બોલો પૈસા કેટલા લીધા કુવાના કેટલા પૈસા લીધા 2500 રૂપિયા બધાને કમિશન નથી તમારો આમાં
આ બીજા ભાઈ જો કા દીપો હું હા દીપો